સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ભુવાએ 12 લોકોને મોતને ઘાટ ઉતારવા માટે સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટની ખરીદી કરી હતી. નવલ તાંત્રિકે દાદી, મા અને સગા કાકા સહિત પાટડિયા પરિવારના 3 સભ્યો તેમજ રાજકોટના 3 અને વાંકાનેરમાં 1, અસલાલીમાં 1, અંજારમાં 1 સહિત 12 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. સુરેન્દ્રનગર શહેરમાં આવેલા કિરણ લેબોરેટરીમાંથી 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટની વઢવાણના ભુવા તરીકે ઓળખાતા નવલસિંહ ચાવડા નામના તાંત્રિકે ખરીદી કરી હતી અને 15 વર્ષમાં મા, દાદી અને કાકા સહિતના નિર્દોષ 12 લોકોના જીવ લીધા હતા. ત્યારે આ ઘટનાને અંજામ આપનાર નવલસિંહ ચાવડાને અમદાવાદ પોલીસે દબોચી લીધો હતો. ત્યારે કસ્ટડીમાં મોત નીપજ્યું હતું. જ્યારે નવલસિંહ ચાવડા ₹20ના નાઇટ્રેટ અને તાંત્રિક ખાદ્ય પદાર્થ ભેળવીને મોતને ઘાટ ઉતારી દેતા સોના ચાંદીના દાગીના પૈસા લૂંટી લેતો હતો. ત્યારે આ ઘટનામાં 12 લોકોના જીવ લેવા નવલસિંહ ચાવડાએ સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટની ખરીદી કરી હતી. પરંતુ કિરણ લેબોરેટરીના માલિકે જણાવ્યું હતું કે આ સોડિયમ નાઇટ્રેટ કોઈ પણ માણસ ખરીદી કરવા આવે એટલે સોડિયમ નાઇટ્રેટ ઓપન બજારમાં વેચી શકાય એટલે કોણ લેવા આવે એ ધ્યાન ન રહે અને નવલભાઈ પણ લેવા આવ્યા હશે એ ખબર નથી. ત્યારે સોડિયમ નાઇટ્રેટ રંગોટી કામમાં વપરાય છે અને કપડાને રંગ લગાવવા માટે, કાચ બનાવવા માટે અને ખાતર તેમજ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. એટલે નાના માણસને જરૂર પડે એટલે 100 ગ્રામ, 500 ગ્રામ અને કિલો પણ લઈ જતા હોય છે તેવો કિરણ લેબોરેટરીના માલિકે ખુલાસો કર્યો હતો. ત્યારે આ પાવડરથી 6 ગ્રામ ડોઝ આપ્યા બાદ માથું દુખવું, વોમિટ થવી અને શ્વાસ રૂંધાયા બાદ માણસનું મોત થાય છે. ત્યારે આ નિર્દોષોની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ 2021માં વિવેક ગોહિલનું અસલાલીમાં મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે વાહન અકસ્માતનો મોત થયું હોવાની તપાસ હાથ ધરી હતી. જો કે શરીરમાં સોડિયમ ક્લોરાઇડની હાજરી મળતા મૃતકના ભાઈએ ભુવા પર શંકા દાખવી છે. વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં દીપેશ પાટડિયા, પ્રફુલ્લાબેન પાટડિયા, ઉત્સવીબેન પાટડિયા દૂધરેજ ગામની નજીકની કેનાલમાંથી લાશ મળી હતી અને આરોપી નવલસિંહના લોકેશન ત્યાંથી મળી આવ્યા હતા અને મૃતકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોવાથી આ ભુવાના સંપર્કમાં આવ્યા હોવાથી તેણે હત્યા કરી હોવાનો મૃતક પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો હતો. ત્યારે વર્ષ 2024માં પડધરીના રામપરા ગામમાં જંગલમાં રાજકોટના કાદરભાઈ અલીભાઈ મકાસમ, આરબ આસિફભાઈ કાદરભાઈ અને ફરીદાબેન કાદરભાઈએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ત્યારે આરોપી ભુવા પાસેથી મળેલી ચિઠ્ઠી જેવી જ સુસાઇડ નોટ કાદરભાઈ પાસેથી મળતા ભુવાની સંડોવણી છે. ત્યારે નગમાં કાદરભાઈ મુકસામની હત્યા બાદ લાશના ટુકડા વાંકાનેરમાં નાખી દીધા હતા. આરોપીએ 14 વર્ષ પહેલા દાદી મંગુબેન અને 9 માસ પહેલા માતા સરોજબેનની ઘર કંકાસ તથા બીમારીથી સારવાર ન કરાવી પડે તે માટે હત્યા કરી હતી. કાકા સુરા કાકાનું બીમારીથી સારવાર ન કરાવી પડે તે માટે મોત નિપજાવ્યું હતું. ત્યારે જેસલ તોરલની સમાધિના ભુવાજી રાજ બાવાજી ભુવા પાસે આવ્યો અને ત્યારે તેની પત્નીની છાતીમાં ડાઘ હોવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે રાજ બાવાજીએ મારવાની વાત કરતા નવલસિંહ અંજાર ખાતે રાજ બાવાજીના ઘરે ગયો હતો અને ચામાં સોડિયમ ક્લોરાઇડ નાખીને મોત નિપજાવ્યું હતું. અભિજીતસિંહ પરમાર નામના વ્યક્તિની હત્યા થાય તે પહેલા જ પોલીસે ભુવાને પકડી પાડ્યો હતો અને પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ન થતા આરોપીએ અનેકને મોતને ઘાટ ઉતાર્યા. સોડિયમ નાઇટ્રેટ તો અમે રિસ્ટ્રિક્ટ નથી, વેચી છીએ અને ઓપન બજાર વેચી શકાય છે. એટલે નવલભાઈ લઈ ગયા છે એ અમારું એક્ઝેક્ટ ધ્યાન નથી અમને, કારણ કે ગ્રાહકનું અમને ધ્યાન નથી કોણ શું લઈ ગયા હોય. નાની વસ્તુ આ છે ડાઇંગ ઇન્ડસ્ટ્રી વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે, મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે. તો સોડિયમ નાઇટ્રેટ થી રંગાટી કામમાં જે કલર ચડાવે ને કપડાને એમાં કામ લાગતો હોય છે. એટલે માત્ર વેપારનો માત્રનો કોઈ નિયમ નથી. નાના ગ્રાહકને કઈ બી કામ કલર ડાઘા કલર વાપરવો હોય તો 100 ગ્રામ દઈ ને 500 કિલો દઈ ને 10 કિલો દઈ. એટલે કોઈ માપ નથી કે કેટલું દેવું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.